નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝ પર। આજે અમે લઈ આવ્યા છે દાહોદ જિલ્લાના એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ। દાહોદમાં ધોધમાર વરસાદે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। તો ચાલો જાણીએ આ સમસ્યા વિશે વિગતવાર। દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરી લીમખેડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે લીધે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લીમખેડા ગ્રામ પંચાયતના પીવાના પાણીના કૂવામાં ગંદા વરસાદી પાણી ભરાઈ ગયા છે, જે કારણે સ્થાનિકોને શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે મજબૂર થઈ બજારમાંથી પાણી ખરીદવું પડે છે। ખાસ કરી ગરીબ પરિવારો માટે મોટી સમસ્યા બની રહી છે। સ્થાનિકોએ ગ્રામ પંચાયતને અનેકો વખત રજૂઆત કરી હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા જેવી કોઈ કામગીરી હજુ સુધી થઈ નથી। પરિણામે લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહે છે અને રસ્તાઓ પર પાણી ભરાવાથી ઝેરી જીવજંતુઓનો ભય પણ વધી રહ્યો છે। આ સમસ્યા વચ્ચે સ્થાનિક લોકોની એક જ માંગ છે, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ગટર વ્યવસ્થા। તો ચાલો હવે સાંભળીએ લીમખેડાના સ્થાનિક લોકોનું શું કહેવું છે। આ કૂવાના પાણીની પીવાની વ્યવસ્થા નથી, જરાક એને કૂવાને તાત્કાલિક સાફ કરવામાં આવે અને લીમખેડા માર્કેટ રોડ પાણીનો નિકાલ બી નથી, ગંદકી બહુ આવે છે કૂવાની અંદર, તો એનો પાણી પીવાની વ્યવસ્થા જરીક કરો। તો આ હતા દાહોદ જિલ્લાના લીમખેડામાંથી અમારો ખાસ અહેવાલ। ડીટીવી ન્યૂઝ આ મુદ્દે સતત નજર રાખશે અને સ્થાનિકોની આ સમસ્યાને ઉજાગર કરતું રહેશે। જો તમને આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો અમને કમેન્ટમાં જરૂર જણાવો। અમારી સાથે જોડાયેલા રહેવા માટે ડીટીવી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। ફરી મળીશું એક નવા બ્રેકિંગ ન્યૂઝ સાથે। નમસ્કાર।